ઉધના પીઆઈ પાસે બાતમી આવી હતી કે ચેતન ઉર્ફે ઈશિતા કુમાર સોમચંદ્ર દરજી, જેની ઉંમર 42 વર્ષ છે, જે સંતોષનગર નવાગામ દિલ્હી ખાતે સુરત ખાતે રહે છે, અને ડેઝી કુમાર નિર્મલા કુમાર ના મકાનમાં ડેઝીબેન પોતે સંતોષનગરમાં રહે છે. એ બંને જણા અવારનવાર છેલ્લા 400 મહિનાથી દમણ જતા હતા અને પોતાની વેગેનાર GT5 પાસેની જે ગાડી છે એમાં ત્યાંથી વિદેશી પ્રોહિબિશનનો મુદ્દામાલ લાવી અને ડિંડોલીના જ અજયકુમાર ધીરુભાઈ પટેલ, જેઓ દશામાના મંદિર પાસે રહે છે ડિંડોલીમાં સુરતમાં, અને કિશનભાઈ ગબજીભાઈ બાવળિયા, જેઓ પણ દશામાના મંદિર પાસે ડિંડોલી સુરતમાં રહે છે, એમને આ પ્રોહિબિશનના મુદ્દામાલની ડિલિવરી કરતા હતા. પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન કર્યું અને પૂછપરછ કરી એ દરમિયાન આ જે બંને કિન્નરો છે, ચેતન ઉર્ફે ઈશિતા કુંવર અને ડેઝી કુંવર, એમનું જણાવવાનું છે કે એ પોતે કિન્નર હોવાના કારણે એમના પર પ્રેશર પડતું નહોતું અને એનો લાભ લઈ અને પોતાની વેગેનાર ગાડીમાં તેઓ 6 થી 7 વખત અહીંયા 4 થી 5 વાર અહીંયાથી સુરતથી ગયા છે ત્યાં દમણમાં, અને ત્યાંથી પોલીસનો મુદ્દામાલ લાવી અને આ લોકોને ડિલિવરી કરતા હતા. આ ચારેય જણને આપણે રાઉન્ડઅપ કરી રહ્યા છે અને 1.5 લાખની આસપાસનો પ્રોલ્યુશનનો મુદ્દામાલ છે, જેમાં વિદેશી દારૂની બોટલો પણ છે અને બિયરની બોટલો પણ છે, અને આશરે 3.5 લાખની એ લોકોની વેગેનાર ગાડી છે, અને કરીને 4.5 લાખનો મુદ્દામાલ આપણે